નગરપાલિકામાં કોંગ્રેસે દાવો માર્યો. તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. નગરપાલિકામાં કોંગ્રેસે બાજી મારી. કુલ બેઠક 36, કુલ વોર્ડ 9. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપના 4 અને કોંગ્રેસની 0. વોર્ડ નંબર 2 ભાજપની 1, કોંગ્રેસની 3 સીટો. વોર્ડ નંબર 3 ભાજપની 1, કોંગ્રેસની 3. વોર્ડ નંબર 4 ભાજપની 0, કોંગ્રેસની 4. વોર્ડ નંબર 5 ભાજપ 0, કોંગ્રેસ 4. વોર્ડ નંબર 6 ભાજપ 1, કોંગ્રેસ 3. વોર્ડ નંબર 7 ભાજપ 4, કોંગ્રેસ 0. વોર્ડ નંબર 8 ભાજપ 0, કોંગ્રેસ 4 બિનહરીફ. વોર્ડ નંબર 9 કોંગ્રેસ ભાજપ 4, કોંગ્રેસ 0. ડભોઈ નગરપાલિકામાં ભાજપને મળેલી કુલ બેઠક 15 મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસને મળેલી કુલ બેઠક 21 બેઠક મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનવામાં સક્ષમ. ડભોઈ તાલુકા પંચાયત 20 પૈકી 2 બેઠક બિનહરીફ. 18 બેઠક માટે મતદાન થયું હતું. કોંગ્રેસ 3, ભાજપ 17. જિલ્લા પંચાયત 4 બેઠક, ભાજપ 4, કોંગ્રેસ 0. જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપે બાજી મારી. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે. કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારા એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે. જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપીએ છે કે ભારતીય જનતા પક્ષ પર જે આપે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે.